પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના કમલાબાગ બહારના સ્લોપ ગાર્ડન અને ખીચડી પ્લોટ ગાર્ડન ખાતે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે, જેમાં ₹26 લાખના ખર્ચે 13 જેટલા રંગબેરંગી ગ્લો એનિમલ લાઇટ મૂકવામાં આવશે। પોરબંદરનું પાલિકામાંથી મહાપાલિકામાં રૂપાંતર થતા શહેરના બ્યુટિફિકેશનમાં વધારો કરવા કામગીરી હાથ ધરાઈ છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ વૃક્ષો ખાતે લાઇટો ફિટ કરવામાં આવી છે। ત્યારે હવે શહેરના બ્યુટિફિકેશનમાં વધારો કરવા એનિમલ ગ્લો લાઇટ ખરીદવા અને ફિટ કરવા ટેન્ડર કરવામાં આવ્યું છે। ₹26 લાખના ખર્ચે 13 જેટલા ગ્લો એનિમલ મૂકવામાં આવશે, જેમાં રંગબેરંગી લાઇટો હશે। અન્ય મેગા સિટીમાં જે રીતે બ્યુટિફિકેશન માટે એનિમલ ગ્લો લાઇટ મૂકવામાં આવી છે, તે રીતે હવે પોરબંદરમાં પણ આ એનિમલ ગ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં હાથી, મોર, હરણ, પતંગિયું અને વૃક્ષ સહિત 13 જેટલા ગ્લો એનિમલ વિવિધ મટીરિયલમાં આવશે અને ખાસ કમલાબાગ બહાર આવેલ સ્લોપ ગાર્ડન ખાતે અને ખીચડી પ્લોટ ગાર્ડન ખાતે આ એનિમલ ગ્લો લાઇટ મૂકવામાં આવશે। લોકો માટે આ આકર્ષણનું કેન્દ્ર બને તેવું મહાપાલિકા તંત્રએ જણાવ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।